ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. તો જો આજે છે સોમવાર ને હું તૈયાર થઈ ગઈ અને યામીબેને જો આજે મહાકાલનો કુર્તો પહેરીને તૈયાર થઈ ગયા અને હવે જાય છે મંદિરે, કારણ કે બેન સૂતા હોય ને ઉઠે ને એટલે મારે મોડું થઈ જાય એના લીધે. નકર તો વહેલી જઈ આવું, પણ હવે ઉઠે પછી એને રેડી કરું. કાંઈ નહીં, એમાં તો હું બીલીપત્ર લઉં ને આજે બીલીપત્ર ન તોડાય, સોમવાર હોય ને એટલે હું કાલે જ લઈ આવી હતી. આજે મંદિરે જઈ આવી તો કાંઈ નહીં, હાલો પહેલાં મંદિરે જઈ આવી ફટાફટ, પછી મળ્યા પાછા. બેન જે કરો, સીતળામાનું મંદિર ને જે કરી લીધું તે હે ઘરે જવું હે ને? કેમ? તો જો મંદિરેથી ઘરે આવી ગયા અને વાગ્યા છે સવા 11 થઈ ગયા અને હવે રસોઈ બનાવી નાખું ને આને જો ભૂખ લાગી છે. ઈ હું ભાત ખાવા હે, હાલો બનાવી દો. તો કાંઈ નહીં, હાલો હવે યામીને બનાવી દો ભાત, કારણ કે બેન ભૂખા થયા હે. સવારે એને અડધી જ રોટલી ચા ખાધું, બાકી કાંઈ ખાધું નહીં. કાંઈ નહીં, હાલો હવે એને પહેલાં ખવડાવી દઉં. જો આજે ફરાળમાં બનાવવાની છે સાબુદાણાની ખીચડી, કારણ કે ઉપવાસ તો હું એક જ રહી હોઉં. પપ્પાને મિહિર બે નથી રહ્યા, હું ચાંદલું વિખાઈ ગયું. ભાત? હા સારું, સાબુદાણા વાઈટ હોય ને એટલે એને ભાત કે. તો કાંઈ નહીં, ખીચડી બનાવી છે એટલે હવે ખીચડી બનાવી નાખું અને રાતે એકટાણું કરીશ, એટલે બે અલગ અલગ રસોઈ ન થાય, કારણ કે પછી સાંજે એકટાણું કરું તો મારું જ બની જાય. આઈ રહ્યા જો બસ, હાલો કાંઈ નહીં. જો મારું તેલ આવી ગયું છે ને પહેલાં હું છે ને સાબુદાણાની ખીચડી વઘારી નાખું. જો બપોરનું ફરાળ બની ગયું, સાબુદાણાની ખીચડી, ફરાળી ચેવડો ને છાશ. અને આ જો યામી, આજે યામી સોમવાર રહી છે. કા સોમવાર રહી હો ને? ગાંડી છોકરી, ભાઈ ખીચી તને હે? તો કાંઈ નહીં, હાલો જમી લઈ. તો જુઓ સાંજે રસોઈનો ટાઈમ થઈ ગયો ને આજે રસોઈમાં બનાવવાનું છે રીંગણનો ઓળો. જો 3 ગેસે રીંગણનો ઓળો, રીંગણ શેકાય છે અને હું લીલી ડુંગળી મેં કીધું કાપી નાખું. રીંગણ શેકાઈ નથી ત્યાં, જો એકાય 3 રીંગણ શેકાઈ જાય, 3 ગેસ છે ને એટલા માટે. તો કાંઈ નહીં, હાલો હવે ફટાફટ પહેલાં રસોઈ બનાવી લઉં ને. આજે મિહિર લેટ આવવાના એટલે ક્લિપ મારે લેવી પડી, નકર તો એ આવીને લઈ લઈએ, પણ એને 8 વાગ્યાનો 8:30નો ટાઈમ છે આજે, એટલે મેં કીધું લાવ પહેલાં રસોઈ ચાલુ કરું, ક્લિપ લઈ લઉં, ફટાફટ રસોઈ બનાવી નાખીએ. અને મિહિર માટે હવે કંઈક કરીશ, ભાખરી તો કરીશ પણ એને ભાવે નહીં ઓરો, એટલે કંઈક બીજું બનાવી દઈશ. નથી ખાવું? કા કાંઈ નથી ખાવું? તો ઉપવાસ રહી હો? કયો વાર રહ્યું હોય છે? સોમવાર કહી દે. ખોટા નાટક ને ઊભી થઈ જાય. મારો હોય મારો ભાઈ બન હો ને, ઊભી થઈ જાય. જો વઘારેલું દહીં, જીગુ ને પપ્પા હાટું રીંગણાનો ઓરો, યામી હાટું. આ શું છે? આ વેફરનું ચોરી. બટેકા વાળી ખાવાનું. આમ નજીક આવી જા, આમ નજીક આવતી પાછળ ઢોરીશ. કહી દે હાલો જમવા, હું જમી લઉં. The next day. જો આજે શીતળા સાતમ છે એટલે શીતળા માની પૂજા કરે છે, જીગુન ચૂલાની પૂજા કરે છે ને અમારી માતાજી બેહી ગયા બાજુમાં. શું કરસ યામી? હે
ખવાડે છે? કોને ખવાડે છે? જે માને જે માં તો દેખાતાય નથી. તું તો આડી આવી ગઈ. હે શું કરસ તું? ખાવાનું ખાસ? તારી જ ધંધો કરવાનો છે. પેલા જેને ખવડાવવાનું. જે માતાને ખવડાવવાનું હો, પછી તારે ખાવાનું. ના નહીં ખાવાનું. તું શું બોલતી હતી? ગાઈસ વાળું બોલતો. પછી ના મને નો આવડે. પડી જવાય યામી. તું પડી જાઈસ. હું કરું ને યામીનું હાલા. એ હાલા બનાવી મમ્મા. યામીનું હાલા હાલા. જો અરે માયામી હોતી હે. આ યામીની દોરી છે. યામીનું કવાનું છે. હમણાં તો હું કરી લઉં પછી તારો વારો. તને કરી આપશે હે ચાનો. હા તને બી આપશે, પણ જોજે પડતી નહીં. જો જો પડી નીચે બેસી જાવ. નીચે બેસ જા. આમ જો અહીં છે કરું નીચે બેસી જવાનું. જો શીતળા માતાને કર પેલા જે એને દિવાલમાં જ કરવા છે. મેં કર્યું ને. અહીંયા કરવાનું હોય જે ને. ઘોડિયું નથી બનાવવું. તને આવડે છે ઘોડિયું બનાવતા? એમાં લપેડા કર્યા ચાલુ. એમ નો કરાય ગાંડી. ના એવું ન બનાવાય તારે. મેં બનાવી નાખ્યું એમાં આવી ગયું. ઓલા જે માતાજી છે ને ચુંદડી ઉડાડી ને એને ચાનો કરવાનો હોય. હા એને ચોખા પાડી. ચોખા ચોળું નહીં પાડી. બસ ચાલો હવે આરતી કરવાની. એ આરતીનું નથી. આ બે જા. હાલો આરતી કરો. હાલો જે કરો, હાલો જે કરો. પકડ આરતી. બસ મૂકી દો. ઘડીએ નો હોય. જે કરી લ્યો. હાલો બસ હવે અહીંયા જે કરી લ્યો બે હાથેથી. બે હાથ જોડીને કરી લ્યો. હાલો અહીંયા જે આમ 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 જે કરી લે. બસ બસ હાલો મૂકી દો. તો જો વાગ્યા 11:15 અને વાર્તાય સંભળાઈ ગઈ. પૂજાઈ થઈ ગઈ. જો બતાવું. જો પૂજા થઈ ગઈ. જો આ ઘોડિયું મેં દોર્યું મને જોઈને મેં દોર્યું. ભેગી જો સાંભળતી હતી ને તો મને સાંભળવા જ નહોતી એટલે મમ્મી એને બહાર લઈ ગયા. બટેકા કાપવું, ઓલું કરું આમ છું.
મેં વાર્તા સાંભળી નથી મને બટેકા કાપી નાખ્યા તો કાંઈ નહીં હાલો હવે ફરાળ કરી લઉં. ફરાળ તો નહીં પણ એક ટાણું કરી લઉં. ત્યારે ઠંડુ જ ખાવાનું હોય અને કાંઈ ભાવે નહીં જાજુ ઠંડુ હોય એટલે થોડુંક તો બનાવવું જ પડે. એટલે થેપલા બનાવ્યા છે ને કટકા કારેલાનું લોટવાળું શાક બનાવ્યું. એક ટાણું કરી લઈએ હવે. જો જે એક ટાણામાં છે થેપલા ને કારેલાનું શાક, કટકા, દહીં છે, ફુલેર, ભૂંગળા અને આનું કંઈક અલગ જ ચાલે. યામી શું ખાસ તો જવાબ એ નથી દેતી. किधर जाना है कि ठेकड़ो मारशो ध्यान રાખજે. યામી સીધ જાવ તારે માર ઠેકડો માર. મને લઈ જાવી છે બેગી તારે. હાલ લે હું આવું. તમાર ગાડીની જગ્યા છે થોડી થોડી હું આવીશ બેટા. હાલ તો હું શું કરીશ? તું વઈ જઈશ તો મારે આવું છે. ચાલો 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 હું આવું. એ હાલો હાલો ચપ્પલ પહેરો. ક્યાં? હું બેટા બાર નથી લઈ જવા કા? હાલી હવે જરાક જગ્યા બેસી જાય. થોડીક તો જગ્યા. આમ જો પેલા આમ જો મારી સામું જો પેલા કે સીધ જવું છે. આ છોકરી તો રોવે છે. હા હા બેટા. હું તમને લઈ જાઉં. હું વઈ જઈશ. અયુન ઘરે વઈ જઈશ. હું આવી ગયો તો વહેલો કામેથી. થોડુંક બારે કામ પતાવવા જવાનું છે. જાય કામ પતાવી આવી અને આ જો તૈયાર થઈને બેસી ગઈ છે તો ભગ ભગ કરે. એ ગાંડી નો નેવર. હે જાને પોપટ થઈ ગયું તારું. બોલતો નથી ને? હે સીધ જવું છે ને? હે ક્યાં ખાવા? ત્યાં ન જવાય. હે તારમાં ભેગું બીજી જગ્યાએ બાબા ને ખાવ? એ નથી આ હે આપણી ગાડી. કરો લેસન કરો. ચાલો શું કરે છે અમે? કક્કો લખે છે કક્કો. ચાલો ચાલો હરખું કરો. કેડો એપલ એપલ લખતો? કે મેં નવો બોર્ડ લીધો કે તો બાએ નવો બોર્ડ લઈ દીધો કે તો કોણે લઈ દીધો? લ્યો આને તો આજ ધંધો કરો. નહીં તોડી નાખ. લઈ લે. જો આજે તો ચા અથાણું ભાખરી અને ઉપવાસ. સોમવારે ઉપવાસ રહેતી, આજે ઉપવાસ રહેવાનું છે. અઠવાડિયામાં બહુ ઉપવાસ કર્યા. હમણાં કંઈક શુક્રવારે રહેતી ને. બુધવાર રહેતી, શુક્રવાર રહેતી, સોમવાર રહેતી ને કયો વાર છે? બુધવાર. પાછો બુધવાર. હવે છે નો ઉપવાસ છે. હવે ડાયરેક્ટ સોમવાર. એને તો છાસ ચેવડો હોય. અને આ માતાજી જો અમારે આજ સીધ ગઈ હતી. છાશ પીવી હે? યામી સીધ ગઈ હતી આજે. બાવા લેવા કે એને હાલ તો જો કપડા જો મેગી ખાઈને મેગી ખાઈ મેગી એ પડી એની. કપડા નો નુછાય આમ તો જો. હવે મેગી ખાવા ભાઈ ઠીક યાર. તારો બોર્ડ તો જો એટલો છે. લેશન તો કાંઈ નહીં હાલો હવે ફટાફટ પેલા ખાઈ લઈ. એ ગાંડી શું કરે? હા કહી દે સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જઈને કરી નાખી. આઈ હોપ તમને આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. યામી બાય બાય કરી દે.